કેમ છો? હું છું પ્રિયા દેસાઈ. અમે આવ્યા છે પ્રદેશ 24 ગુજરાતી અને મારી સાથે છે પિયા. અમે આવ્યા છે અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં અને તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો રંગબેરંગી પતંગો, અમે બહુ એક્સાઇટેડ છીએ. અમે તમારા માટે ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છીએ. પિયા, શું કહેવા માંગશો? જી પ્રિયલ, એકદમ સાચી વાત છે. આજે આપણે આવી ગયા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં. ભાઈ, અમદાવાદમાં ઉત્તરાયણનું કેટલું મહત્વ છે તો સૌ ભારતવાસીઓને ખબર જ છે, પણ આ સિવાય અન્ય દેશોમાં કાઇટ ફેસ્ટિવલનું શું મહત્વ છે, એમનું કલ્ચર કેવું છે, એના જ વિશે આપણે આજે વાત કરવાની છે. તો પ્રિયલ, હાઉ છે જોશ? હાય. અરે જોશ તો શું હોય, કે ગુજરાતીમાં જે જોશ છે એ તો રગે રગમાં હોય છે, પરંતુ આપણે જે દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે અને ખાસ કરી પતંગ મહોત્સવ જે અમદાવાદમાં ઉજવાઈ રહ્યું છે તે લોકોનો ઉત્સાહ શું છે અને એમનું કલ્ચર શું છે, કાઇટ ફેસ્ટિવલને આપણે ઇન્ટરેક્ટ કરવાનું છે, લોકોને પૂછવાનું છે. તો આપણે જઈએ, લોકોને પૂછીએ, શરૂ કરીએ. ચલો, લેટ્સ ગો. ચલો જઈએ. કે જેમ કે અમે વાત કરી તમારી સાથે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ગ્રીસના લોકો સાથે કે તેમનું કાઇટ ફેસ્ટિવલ કેવું હોય છે અને તે કેવી રીતે ઉજવે છે. સો લેટ્સ ગો. હેલો, હાઉ આર યુ? I'm very fine. Yes. So we want to ask you that how in your country, how do you celebrate kite festival? In my country, which is Greece, a small country, we celebrate the kite, let's say, only once per year. Okay. It's called the Clean Monday, and everybody is fly kite, a flag, which is very, very traditional. Okay. Kite flying is not so popular in Greece, Okay. so we have to travel all around the world to find people that, you know. ઓકે, સો દર્શક મિત્રો એ કહી રહ્યા છે કે આપણે જેમ અહીંયા આપણે ઉત્તરાયણ કહીએ છીએ ને, એ લોકો ત્યાં ઉત્તરાયણને ક્લીન મંડે કહેતા હોય છે અને તે દર વર્ષે આપણી જેમ દર વર્ષમાં એકવાર આવું સેલિબ્રેટ કરે છે. અને દે આર ગ્રીસમાં ઇટ્સ અ વેરી સ્મોલ કન્ટ્રી, બહુ નાનું કન્ટ્રી છે, તો ત્યાં કાઇટ્સનું બહુ મહત્ત્વ નથી, એટલે તે આખા વર્લ્ડમાં ફરે છે કે બધી જગ્યાએ કાઇટ ફેસ્ટિવલ કેવી રીતે ઉજવાય છે. ઓકે, સો કેન યુ શો વન સેમ્પલ ઓફ યોર કાઇટ? Do you want to show me the kite? Yes, here? yes, yes. We have a lot of kites, Yeah. different kites. Okay, so can you just describe how are kites actually? Can- Okay, we have different types of kites. One category is the inflatable kites, like this one, the big ones, you know, that are like giant creatures that fly and they're very impressive and people like to see them. We also fly stand kites, which is the triangle kite, like these ones. Okay. Which is very, very, you know, aggressive and more sport feeling, and also quad lines with 4 lines, and we also have single lines with just one rope, which are more technical or more for flying without wind. ઓકે, સો એ કહી રહ્યા છે કે એમની કાઇટ્સનો મતલબ આપણે અહીંયા ઇન્ડિયામાં જે કાઇટ્સ હોય છે આપણે ડાયમંડ શેપની હોય છે, પણ આમને એક ટ્રાયંગલ શેપની હોય છે, કાઇન્ડ ઓફ અ ડ્રેગન શેપની એમની કાઇટ્સ હોય છે. તો હવે આપણે પૂછીશું કે ટેકનિકલ એસ્પેક્ટ શું છે, કઈ રીતે પતંગ એમની ચગે છે, એમાં શું ધ્યાન રાખવું પડે છે, આપણે એમની જોડેથી એ પૂછીશું. ઓકે, સો વેન યુ ફ્લાય કાઇટ્સ, વોટ થિંગ્સ ડુ યુ હેવ ટુ કીપ ઇન યોર માઇન્ડ વાઇલ ફ્લાઇંગ ધ કાઇટ? Actually, you don't have nothing in mind when you fly kites. Okay. The only have in mind is to become one with the wind. One of the reasons that we like to fly kites is because we have the opportunity to having nothing in mind, Okay. to be completely empty. Okay. You know. Okay, so we are from India. We would just like to hear Kai Poche from you. Sorry? Kai Poche, like if whenever we fly Kai poche. kites, we if we cut the kite, then we say Kai Poche. So can you just say that one line, Kai Poche? Kai Poche. Thank you so much. Thank you Yeah. so much. Thank you so much. તો દર્શક મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણે સ્પેનના કન્ટ્રીના લોકો સાથે આપણે વાત કરવાની છે. આપણે ગ્રીસના લોકો સાથે વાત કરીએ, સ્પેનમાં એમનું કલ્ચર કેવું છે, કાઇટ્સનું કેવી રીતે ચગાવે છે, શું છે, એની આપણે ચર્ચા કરીશું. ઓકે, સો
એ આપણે ટ્રાન્સલેટ કરશે બિકોઝ હી કાન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ સો હી વિલ ટ્રાન્સલેટ એન્ડ આપણે જવાબ આપણે ગુજરાતીમાં આપીશું. ઓકે સો વી વોન્ટ ટુ આસ્ક યુ સૌથી પહેલાં તો કે એમના કલ્ચરમાં કે એ લોકો પતંગ કઈ રીતે ચગાવે છે, એમનું શું કલ્ચર છે, શું કામ ચગાવે છે, એના વિશે શું માહિતી આપી શકશે? ¿Cuál es la cultura para volar las cometas en Colombia? ¿Por qué volamos las cometas? ¿Qué tipo, que ellos quieren saber la cultura? Ok, en mi país elevamos las cometas con la familia, diversión, creatividad. Plasmamos diferentes figuras en las cometas. એમના કન્ટ્રીમાં એ લોકો ફેમિલી સાથે કાઇટ ફ્લાય કરે છે અને મેઇન પર્પઝ એમનો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે અને ફન છે. અને એ લોકો અલગ અલગ ટાઈપના કાઇટ્સ બનાવે છે અને અલગ અલગ ફિગર અને અલગ અલગ એમની મેઇન પર્પઝ છે કે કાઇટ્સમાં અલગ અલગ પ્રકારની ક્રિએટિવિટી શું તમે બતાવી શકો. તો તમે જોઈ શકો છો કે અલગ પ્રકારની ક્રિએટિવિટી. જી દર્શક મિત્રો, આપણે આ અલગ ટાઈપની પતંગ તમે જોઈ નહીં હોય, તમે આમાં જોઈ શકો છો રંગબેરંગી અલગ અલગ જી આ રંગબેરંગી અલગ અલગ કલ્ચર્સ છે અને આ એમનું આ બધા જે કલર્સ છે એમના કલ્ચરને ડેપિક્ટ કરે છે કે આમનું જેમ કે આ જે છે એ કોઈ કલ્ચરને ડિપેક્ટ કરે છે, આ કોઈ બીજી વસ્તુને ડેપિક્ટ કરે છે. અને એમનો મેઇન પર્પઝ જે હોય છે કાઇટ ફેસ્ટિવલ, એ કાઇટ શું કામ કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે. ઘણીવાર હવે એવી જનરેશન આવી ગઈ છે કે આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતા. આપણે ઇન્ડિયામાં પણ આ જ વિચાર છે અને અન્ય દેશોમાં પણ આ જ વિચાર છે કે આપણે ફેમિલી સાથે જેટલું ફેસ્ટિવલ્સમાં ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એટલું સારું રહેશે. ઓકે, સો આના સિવાય અમને પૂછવા માંગીશું કે આ જે છે કેન હી જસ્ટ એક્સપ્લેન ધીસ હોલ કે આનો મતલબ શું થાય છે? Ok, ¿puedes explicar un poco de esta comida? ¿Qué quiere decir esta comida? Un poco explicar. Es una cometa tradicional de mi país, Colombia. Tiene una figura de un ave, tucán. Es un ave de las montañas de mi país. આ જે પતંગ છે એ કોલંબિયાનો એમનો એકદમ ટ્રેડિશનલ પતંગ છે અને એ ટ્રેડિશનલ પતંગમાં ત્યાંના જે માઉન્ટેન છે, માઉન્ટેનમાં એક પ્રકારનું બર્ડ જે હોય છે એ બર્ડની ફિગર આમાં બતાવી છે જે એમના કન્ટ્રીમાં જોવા મળે છે. એટલે આ જે છે માઉન્ટેનનું આ જે એક એમનું એક પ્રકારનું બર્ડ છે, આ બર્ડનું નામ શું છે? ટ્યુકન. ટ્યુકન. ઓકે, સો મિત્રો તમે જોઈ શકો છો કે એમના માઉન્ટેન્સ મતલબ ધીસ શોઝ કે એ લોકો નેચર સાથે કેટલા જોડાયેલા છે. આ તમે જોઈ શકો એમના પતંગમાં નેચરને એ લોકોએ ઘણું ખાસું એવું ધ્યાન આપ્યું છે. ઓકે, સો લાસ્ટ ક્વેશ્ચન હું પૂછવા માંગીશ કે કેન યુ જસ્ટ સે કાયપો છે ઇન ગુજરાતી? Ok, ella está solicitándote que puedes hablar solo una frase en Gujarati, que es nuestro idioma, que es Kai Poche. Solo tienes que hablar Kai Poche con más alto. Kai Poche. Thank you so much. Thank you so much. Nice one. Yeah. Kai Poche. Thank you so much. Thank you so much. જી તો આપ જોઈ શકો છો કે અમદાવાદમાં આ 100 પતંગવાળી આખી પતંગ છે. તમે જોઈ શકો છો કેટલું ઊંચે સુધી છેક છે કે અમદાવાદમાં પણ આવી અલગ અલગ જાતની પતંગ હોય છે. અને હવે આપણે વાતચીત કરીશું કે જે પતંગ ચગાવે છે એમની સાથે વાતચીત કરીશું. જી નમસ્કાર, હેલો. હાય. જી તો મારે તમને પૂછવું છે કે આ પતંગ અંદાજે કેટલી મીટર ઊંચી હશે? આ લગભગ છે ને એક પતંગની વચ્ચે 2.5 થી 3 ફૂટનો ગેપ છે, એવી 100 પતંગ છે. તો અંદાજે 200 મીટર જેટલી આખી ઊંચી પતંગ હશે. ઓકે, સો આ જે પતંગ 100 પતંગવાળો જે આઈડિયા છે ક્યારથી ટ્રેન્ડ ક્યારથી શરૂ થયો, કઈ રીતે લોકોને આઈડિયા આવ્યો? પહેલેથી લોકો ચડાવતા હતા અને મને એવું થતું કે કંઈક અલગ અલગ કરવું છે અને કંઈક અલગ રહેવું છે, એટલે બધા કરતાં અલગ હું મારી કાઇટ્સ મેં ડેવલપ કરી અને હું અત્યારે બધા કરતાં અલગ તમે જોઈ શકો છો. પબ્લિક બી એન્જોય કરી રહી છે, તમે પણ એન્જોય કરી રહ્યા છો. જી તો આમાં એવું થઈ શકે કે કાયપો છે, કોઈ આપણને બોલી જ ના શકે, એક પતંગ કપાય તો બીજી પતંગ આપણી પાસે રેડી જ છે, તો એ વિશે તમે શું કહેવા માંગશો?
ના, ગુજરાત ટુરિઝમને અમે બિરદાવવા માગીશું આ બાબતે, કેમ કે જે વ્યવસ્થા કરે છે અને અમને જે પ્રોત્સાહન આપે છે અને જે સ્ટેજ પૂરું પાડે છે અમને પણ મજા આવે છે અને અમારા થકી પબ્લિક પણ મજા કરે છે, એનો આનંદ છે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરીશું જે 1989થી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે. જી, તો આપનું નામ? મારું નામ અરવિંદ ઠક્કર છે. હું અમદાવાદનો રહેવાસી છું અને મારી ઉંમર 71 વર્ષ છે, 71 યર્સ. ઓકે, તો છેલ્લા ઘણા વર્ષોથી તમે અહીંયા ભાગ લઈ રહ્યા છો, તો આની હિસ્ટ્રી વિશે તમે શું કહેવા માંગશો? આ કાઇટ ફેસ્ટિવલ શરૂઆત થઈ હતી 1984માં, જેમાં મેં ભાગ લીધેલો. પછી 5 વર્ષનો ગેપ આવ્યો, પછી 1989થી શરૂ થયો અને 1989થી 1993 સુધી અહીંયા કાઇટ કટિંગ કોમ્પિટિશન અને કાઇટ ફ્લાઇંગ કોમ્પિટિશન થતી હતી. અને કાઇટ કટિંગ કોમ્પિટિશનમાં 1991માં મારો 3જો નંબર આવેલો ગુજરાતમાં. અને હું અહીંયા ગાડીથી ઘણું બધું શીખ્યો. અને આ જે ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ થાય છે ખૂબ સરસ રીતે થાય છે અને એના માટે અમે ગુજરાત ટુરિઝમનો આભાર માનીએ છીએ. આ ફેસ્ટિવલ શરૂ થયો તો પોલીસ સ્ટેડિયમથી, પછી સરદાર પટેલ સ્ટેડિયમ અને પછી રિવરફ્રન્ટમાં સ્ટાર્ટ થયો. તમારો આટલા વર્ષનો જે અનુભવ છે, દર વર્ષે કંઈકનું કંઈક નવું આવતું જ હશે, તો એ તમારો અનુભવ કેવો રહ્યો છે આટલા વર્ષોથી? અમે જે કંઈ છે ને અહીંયા જે કંઈ પણ બધા કાઇટિસ્ટ આવે, બીજા રાજ્યોના આવે, બીજા દેશના આવે બધા કાઇટિસ્ટ, એટલે એ લોકોની સાથે અમે અમારા વિચારો આદાન પ્રદાન કરીએ, એમના પતંગો વિશે જાણીએ, એ અમારા વિશે જાણે. અને એમ કરતાં કરતાં અમે પણ એવા પતંગો બનાવતા પણ થયા, ખરીદતા થયા અને એ પ્રમાણે અમે પતંગો ઉડાવતા થયા. અને અહીંયા ખૂબ મજા આવે તમને અને નવું નવું જાણવા મળે. જનરેશન વાઇઝ આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય તો એનું મહત્ત્વ બદલાતું રહે છે. તો આ વર્ષે તમને એવું કંઈક ચેન્જ લાગ્યું કે આ વર્ષે આપણે ઉત્તરાયણનું કંઈક અલગ મહત્ત્વ છે કે કંઈક નવા ટ્રેન્ડ્સ આવ્યા છે આ વર્ષે? એટલે દર વર્ષે શું છે, અત્યારની જે યંગ જનરેશન છે ને એ પતંગમાં શોખ ઓછો કરતો જાય છે અને ધાબા પર ખાલી આનંદ મસ્તી કરવાનું, મ્યુઝિક સાંભળવાનું, ખાવા પીવો, મજા કરો. પણ એકચ્યુઅલી પતંગની અંદર એટલી બધી ટેકનિક છે ને એનાથી આપણને શારીરિક ફાયદા પણ ઘણા થાય છે. દાખલા તરીકે આપણને વિટામિન ડી મળે, આપણી આંખો સારી થાય, પ્લસ આપણે જ્યારે પતંગ કાપતા હોઈએ ત્યારે આપણું ડિસિઝન ફાસ્ટ હોય, એટલે ડિસિઝન મેકિંગ તમારું સારું થાય. અને બીજું શું છે, અહીંયા અત્યાર સુધી અમુક એવા વ્યક્તિઓ આવ્યા છે, દાખલા તરીકે ફ્રાન્સનો લૂડો, એ લૂડો અહીંયા ગાડી આવીને પતંગ બનાવતા લોકો સાથે ગયો, ત્યાં શીખ્યો. પછી દોરી રંગવાવાળા પાસે રહે 2-3 મહિના સુધી. અને પછી એમણે 2-3 વર્ષના અનુભવ પછી પોતે ફ્રાન્સમાં ગયા. ફ્રાન્સમાં જઈને પતંગ અને બનાવવાના ને દોરી ઘસવાના ક્લાસ ખોલ્યા અને ત્યાં એણે 25,000 છોકરાઓને તૈયાર કર્યા. અને આજની તારીખમાં એણે માંઝા ક્લબની સ્થાપના કરી છે અને ઓલ ઓવર વર્લ્ડ કાઇટ કટિંગ ટુર્નામેન્ટ ઓગસ્ટ મહિનામાં ફ્રાન્સમાં થાય છે, ઇન્ડિયામાં નથી થતી. જી, આ આપણે જે તમે બહુ સાચી વાત કીધી હમણાં, જેમ કે તમે કીધું કે પતંગનું જે મહત્ત્વ છે ક્યાંય ને ક્યાંય લોકો ભૂલતા જાય છે કે ઉત્તરાયણનું મહત્ત્વ શું હતું, કેમ શરૂ થયું હતું. હવે લોકો ખાલી ધાબા પર જાય છે તો ફોટા પડાવવા જાય છે, ડીજે વગાડતા હોય છે. તો આજની જનરેશનને હિસ્ટ્રી વિશે ખબર જ નથી. તો એ હિસ્ટ્રી વિશે તમે શું કહેવા માંગો? આ પતંગ જે છે ને, તમે કૃષ્ણ ભગવાનમાં બી તમે જુઓ ને તો એમને પણ પતંગ ઉડાડતા દેખાડેલા છે. અને પતંગની એને કનકવો કહે, પતંગને કનકવો કહે. અને પહેલાંના જ્યારે રાજા મહારાજાઓ હતા ને એ બધા પતંગ ઉડાડે અને સાથે એની સાથે મીઠાઈ બાંધે અને મીઠાઈની અંદર સોના મોરો ને એવું બધું મૂકતા અને એ છોડી મૂકતા કે જેથી કરીને એમની પ્રજાને એમાંથી પૈસા મળે. એ સિસ્ટમ હતી પહેલાં. નવાબને બધા જે સુલતાનો હતા ને એ એવું કરતા. અને અત્યારે તમે જે પતંગ લઈને ઊભા છો, આ પતંગ વિશે તમે કંઈ કહેવા માંગશો? આને શું કહેવાય અને આને ચગાવવાની રીત કઈ છે? આ પતંગ જે છે ને એને ડેલ્ટા પતંગ કહેવાય. અને આ ડેલ્ટા પતંગ જે છે ને એનું જે મટીરિયલ હોય છે એ રિપસ્ટોપ મટીરિયલ કહેવાય છે. હા, રિપસ્ટોપ મટીરિયલ કહેવાય છે. અને જે પેરેશૂટમાં મટીરિયલ વપરાય છે, આ મટીરિયલ એ મટીરિયલ છે આ. ઓકે, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે ચીલે કન્ટ્રીની એક અલગ જાતની પતંગ હોય છે. એ પતંગ કેવી છે એ હું તમને બતાવું. ચાલો.
ઓકે સો પ્રિયલ, આ દેખાવામાં નોર્મલ પતંગ તો લાગી રહી છે, પણ આમાં કંઈક તો જાદુ છે, એના વિશે તમે શું કહેવા માંગશો? જો આ તને દેખાશે તો મતલબ સ્ક્વેર દેખાય છે, પણ આ એકદમ એબનોર્મલ પતંગ છે. તો દેખાવું તું એક ક્લિક કરીશ ને એટલે અહીંયા તને મોનાલિસા તો શું દેખાય છે તને? શું દેખાય છે? ઓ વાવ, ધેટ્સ મોનાલિસા. હા, મોનાલિસા દેખાય છે ને, એકદમ લાગે કે બહુ સામાન્ય પતંગ છે પણ બિલકુલ સામાન્ય નથી. હવે અહીંયા આપણે જોઈશું તો અહીંયા બી આપણે અલગ પ્રતિકૃતિ દેખાશે. જો શું દેખાય છે? If I click here, can you see? યા દેખાય છે? જો દર્શક મિત્રો, આ જોવામાં આ આમ ચીલી- લાગે જ નહીં હા. કે આ નોર્મલ પતંગ છે. આપણે ફોન ખોલીને આપણે જોશું અને આપણે ઝૂમ કરીશું તો આમાં અલગ અલગ પિક્ચર્સ દેખાશે. જેમ કે આમાં મોનાલિસા દેખાય, નોર્મલ પતંગ તમને કાંઈ જ નહીં દેખાય, બટ જેવું તમે આમાંથી ઝૂમ કરીને જોશો તો આ એમની ચીલેની ક્રિએટિવિટી છે જે બહુ જ સારી છે. આ વિશે શું કહેવા માંગશો? પહેલી વાર અને મેં પહેલી વાર આવી રીતે જોયું છે કે પતંગમાં તમને બે અલગ અલગ પ્રતિકૃતિઓ દેખાય, તો આ થોડુંક મને અલગ લાગ્યું. અને આ દેશ મતલબ ચીલે જે છે આ એમની આ લોકો ક્રિએટિવિટી છે, તો કુડોસ ટુ ચીલે. આપણે જર્મન લોકો સાથે વાતચીત કરીશું અને એમને પૂછીશું કે એ લોકો અમદાવાદમાં, ખાસ કરી ગુજરાતમાં અમદાવાદમાં આવ્યા છે, શહેરમાં આવ્યા છે અને કાઇટ ફેસ્ટિવલમાં સહભાગી થયા છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, તો આપણે એમને પૂછીશું. ઓલા, what's your name? Simon. So we have a translator here. We won't understand English, so I directly ask him and translate. So first time your chancellor, German Chancellor Friedrich Merz, he is going to be our guest. How do you feel? Very good. He is a trusted person. I shake his hand. You can speak in Germany. Okay. Ich habe ihm gestern die Hand geschüttelt und das war eine sehr große Ehre für mich, ein ganz besonderer Moment eines deutschen Bürgers. આ એવું કહેવા માગે છે કે ઇન્ડિયન કન્ટ્રી જે છે 2026ની અંદર જે કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી તરફથી જે કરવામાં આવ્યું છે બહુ સરસ કરવામાં આવ્યું છે. અને આઈ લવ માય ઇન્ડિયા, આઈ લવ માય કાઇટ ફેસ્ટિવલ, Yes. આઈ લવ માય કાઇટ ઓર આઈ લવ માય ઇન્ડિયન પીપલ. અરે વાહ, શું વાત છે! અહીંયા દેશ વિદેશી લોકો આવે છે, ખાસ કરીને ગુજરાતી જે રીતે પતંગ ચગાવવા, જે જોશ અને ઉત્સાહ, ઉમંગ જે દેખાઈ રહ્યો છે. મારી સાથે ગુજરાતી છે, આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? દક્ષિણ મલ્હોત્રા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા કન્ટ્રીઝના ડોમ દેખાઈ રહ્યા છે, લોકો આવી રહ્યા છે અને ગુજરાતની ધરતી પર, ખાસ કરીને અમદાવાદમાં વિદેશીઓ વચ્ચે આપણું ગુજરાતીનું પતંગ ચગતું હોય, તમને કેવું ફીલ થાય છે? બહુ ગર્વ અનુભવ થાય છે કે ગુજરાતની પેઢીઓને આગળ વધારવા માટે મોકો મળી રહ્યો છે, ચાન્સ મળી રહ્યા છે. ગુજરાત ટુરિઝમવાળા ચાન્સ આપી રહ્યા છે કે આપણા ગુજરાતને તમે આગળ વધારો. અને એમાં બી આઉટ ઓફ ધ કન્ટ્રીવાળા આવે છે અને જોવે છે, અમારી કસ્ટમાઇઝેશન પતંગો જોવે છે, તેમને બી આમ ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે ગુજરાત બી આગળ આજે વધી રહ્યું છે. હવે જે રીતે આજે અવધિ છે લંબાવાય છે 3 દિવસ વધુ દે, તો એને લઈને શું ઉત્સાહ છે? ખાસ કરી ગુજરાતીઓમાં શું ઉત્સાહ છે, ઉમંગ છે?
ગુજરાતીઓ માટે પતંગ સિવાય કોઈ બીજી વાત જ નથી. પતંગ એટલે એમના માટે બીજું ઘર કહેવાય કે ભાઈ પતંગ ચગાવો, પતંગ આખા દિવસ ધાબા પર જ રહો, એવું જ એમને ફીલ થાય છે. તો 3 દિવસ વધારે લંબાવવામાં આવ્યા છે તેથી અમને વધારે ખુશી થાય છે. ધન્યવાદ. તો આપણે જોયું કે જે રીતે ગુજરાતી ખાસ કરીને હવે આપણા માટે તહેવાર એટલે મોજ જ હોય છે, બરોબર છે. તો આપણે વધુ એક ગુજરાતી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે જોડાયેલા રહેજો. ચલો. તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે દેશ વિદેશના લોકો અહીંયા સહભાગી થયા હશે, ખાસ કરી ગુજરાતી આપણા ધરતી પર કોઈ વિદેશીઓ આવે તો તમને કેવું લાગે છે કે આપણે એના વચ્ચે ગુજરાતીનો પતંગ ચગી રહ્યો છે? તમને કેવું લાગે છે? સૌથી પહેલાં તો એક ગર્વ મહેસૂસ થાય છે કે આપણા અમદાવાદમાં આટલા બધા દેશ વિદેશથી કાઇટિસ્ટો આવેલા છે અને ખૂબ જ એક હર્ષ ઉલ્લાસથી આ પર્વનો અમે સેલિબ્રેશન કરીએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. અમે દર વર્ષે આ એક મોમેન્ટ છે એને અમે કોઈ દિવસ ભૂલતા નથી અને ફૂલ એન્જોય કરીએ છીએ. દેશ વિદેશના કાઇટિસ્ટો સાથે બી હળીમળીને આ પર્વને ખૂબ જ સેલિબ્રેશન કરીએ છીએ. તમે કેટલા વર્ષથી અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવો છો અને આ સહભાગી થઈ રહ્યા છો આ ફેસ્ટિવલમાં? ઓછામાં ઓછા 4 થી 5 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને સેલિબ્રેશન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. તો મારી સાથે અન્ય ગુજરાતી જોડાઈ ગયા છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? મેહુલ કુમાર પટેલ. તમે અહીંયા દેશ વિદેશના લોકો જોઈ રહ્યા છો, અલગ રાજ્યના લોકો અહીંયા આવી રહ્યા છે. એક ગુજરાતી તરીકે કહેવાય ને કે આપણે ગુજરાતીનું પ્રભુત્વ જમાવવા માટે કેવું ફીલ થાય છે? અને બધાની વચ્ચે આપણો ગુજરાતીનો જે પતંગ ચગતો હોય તો તમને કેવું ફીલ થાય છે? અહીંયા મોટા ભાગે આપણા ગુજરાતીના પતંગ જ સારા ચગે છે. એકચ્યુઅલી ભલે કહેવાય કે આ લોકો ઇન્ટરનેશનલ આવે છે, પણ આપણા જે પતંગો આપણું આ એકચ્યુઅલી તહેવાર આપણો છે. એટલે આપણે ખબર છે પહેલાં આપણે 5 વાગે સવારમાં ધાબે ચડી જતા હતા, તો એનાથી અમે આ જે ઇન્ટરનેશનલ કાઇટ બહારથી લાવીને જે ચકાવીએ છીએ ને એની મજા અને અહીંયાનો જે માહોલ છે એકદમ ઓસમ હોય છે. એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહે છે અહીંયા. તમે કેટલા વર્ષથી કાઇટ ફેસ્ટિવલમાં જોડાઈ રહ્યા છો અને પાર્ટિસિપેટ કરી રહ્યા છો? હું છેલ્લા 6 વર્ષથી કાઇટ ફેસ્ટિવલમાં જોડાઉં છું અને દર વર્ષે મારી ફેમિલી સાથે આવું છું. આ મારે બાળકીઓની સાથે આવું છું કાયમ. બરાબર છે. કેવા પ્રકારની પતંગો અહીંયા છે? મતલબ કેવા પ્રકારની સ્પેશિયાલિટીઝ છે, વેરાયટી શું છે, શેપ એ શું છે અહીંયા? વેરાયટી તો અહીંયા ઘણી બધી હોય છે, દરેક વખતે અલગ અલગ હોય છે. આ એક નાની રિંગ છે કે જે બાળકો બી કરી શકે એ રીતે આ જે ચાલી રહી છે એને દોરી સાથે બી કનેક્ટ કરી શકાય છે. પછી એવી ઘણી બધી પતંગો અમારી પાસે બી છે અલગ અલગ, પણ એક સમય અમે એક પતંગ ચગાવીને ચલાવતા આવીએ છીએ. તો આપણી સાથે 2 બાળકીઓ છે જે રીતે તમે રિંગ ફેરવતી જોઈ. તારું નામ શું છે? અહીંયા તું અહીંયા આવી રીતે રિંગ ફેરવે છે, કેટલા વર્ષથી તું પ્રેક્ટિસ કરે છે? કેટલા વર્ષથી તને આવડે છે? તારું નામ શું છે? કેયા. કેટલા વર્ષથી તું આ રિંગ ફેરવાની પ્રેક્ટિસ કરે છે? કેટલા વર્ષથી તને આવડે છે? મને 6 વર્ષથી આવડે છે. તો તું આવી રીતે કરે છે તો મારાથી કેમ નથી થતું? તું કેવી રીતે કરી શકે છે? પહેલાં તો કોઈથી નહીં થાય, પણ પછી ટાઈમ મીન્સ આના ઉપર રાખશો ને તો પ્રેક્ટિસ કરશો ને તો થઈ જશે. એકવાર એમ કર ને કેવી રીતે કરવાનું હોય, મતલબ મારે શીખવું છે મારે ઓન કેમેરા. અરે વાહ, અરે વાહ, સરસ. તો જે રીતે આપણી સાથે બાળકોથી માંડીને મોટા લોકો જે ઉત્સાહ જોવા મળે, અને ઉત્સાહ ગુજરાતીમાં જોઈ હું ટચવુડ કહી શકું કે જે રીતે જોઈ શકાય છે. આપણી સાથે કેટલા બધા લોકો અહીંયા કાઇટિસ્ટ છે જે ઉત્સાહથી અહીંયા સહભાગી થયા. કેવું રહ્યું ઇન્ટરવ્યુ? ખૂબ જ મસ્ત રહ્યું. આપણે અલગ અલગ દેશો સાથે આપણે વાતચીત કરી કે તેમનું કાઇટ ફેસ્ટિવલ કેવું હોય છે. આ વિશે તમે વધુ શું કહેવા માંગશો? કેવો લોકોનો પ્રતિસાદ રહ્યો? લોકોએ શું જવાબ આપ્યો છે? જી આપણે જોઈએ તો આપણે
જર્મનીનો આપણે બાઇટ લીધી, આપણે ફ્રાન્સ લીધી, અલગ અલગ દેશોને આપણે બાઇટ લીધી. હા. ને એ લોકોનું કલ્ચર એકદમ આમ જોવાલાયક છે. આપણે કોઈ દિવસ જોયું પણ ના હોય ને એવું એમનું અલગ જાતનું કલ્ચર છે. આ વિશે બધું શું કહેશો તમે? એક વાત તો કેવી ખરી કે ગમે એટલા ભલે દેશના લોકો અહીંયા આવે પણ ગુજરાતીથી ચડિયાતું કોઈ નહીં. હા, ગુજરાતીથી ચડિયાતું કોઈને એ વાત તો કેવી પડે મારે. એકવાર છેલ્લે આપણે કેવું પડશે કાયપો છે. હા, એક વાર તો પછી કાયપો છે. હુર્રે